શ્યામ છે. આ કૃષ્ણ ભગવાનનો થાળ આવેલો છે. કૃષ્ણ ભગવાનને થાળ ધરવા માટે આવેલા છે. ચાલો કૃષ્ણ ભગવાનના દર્શન કરાવી આપ સૌને. દર્શન કરી લો. આ સ્કૂલ વાળા પણ આવેલા છે દર્શન કરવા. જોજો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અત્યારે. જોઈ શકો છો ફોટો વિડીયો બનાવવાની સખ્ત મનાઈ છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી શ્યામ સુંદર. આ સામે તમે જોઈ રહ્યા છો તે છે રૂક્ષ્મણીનો ડુંગરો. રૂક્ષ્મણી એટલે કે કૃષ્ણ ભગવાનના ધર્મપત્ની. એવું કહેવામાં આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીનું નાનો મોટો કાંઈક ડખો થઈ ગયો, પતિ પત્નીને જેમ ડખા થાય એમ, ત્યારે રૂક્ષ્મણી માતા છે તે રોટલા ઘડતા ઘડતા રીસાઈ અને હાથમાં રોટલાનો લોટ લઈ અને આ ડુંગરા ઉપર ચાલ્યા ગયા હતા. ત્યારના રૂક્ષ્મણી માતા છે તે આ ડુંગરા ઉપર બિરાજમાન છે અને કૃષ્ણ ભગવાન અહીંયા બિરાજમાન છે. ભક્તોની ભીડ પણ આજે છે. રવિવારનો દિવસ છે એટલે ભીડ ઘણી છે. આ અમારા જીજુ છે, એને અત્યારે આડી ગરમ પાણીમાં કુંડમાં નાહવાનું છે. આ ડંકો છે. કૃષ્ણ ભગવાનનો થાળ લઈને આવેલા લોકો છે. અત્યારે સરસ મજાનો દેશી રાસ ચાલુ છે. તો પહેલાંના આપણા વડીલો આવી રીતે રાસ રમતા. જો દાદાઓની મોજ. સરસ મજાની જગ્યા છે. તુલસી શ્યામ જંગલમાં વચ્ચે મંદિર આવેલું છે. ઉના અને ધારીની વચ્ચે આવે. પ્રસાદ ઘર છે. પ્રસાદ ઘર કાર્યાલય છે. નાના મોટી કાંઈ ખરીદી કરવી હોય તો ખરીદી પણ અહીંયા કરી શકો છો. મજા મજા હો. તપતો કુંડ છે. આમાં ગરમ ને ગરમ પાણી રહે. એકદમ ગરમ પાણી હોય. કહેવામાં આવે છે કે એકવાર તમે એમાં અંદર પાણીમાં વયા જાઓ એટલે તમને ગરમ ન લાગે. એક સાઈડ આ બૈરાઓનો કુંડ છે. બે ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. એક સાઈડ પુરુષો અને એક સાઈડ સ્ત્રીઓ. રાઈટ આપી દઉં તો આપ દે ના.